જય ભોળાનાથ, હું કિરણ ગોસ્વામી મારી યુટ્યુબ ચેનલ કિરણ કિચનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું કુંભણ ગામના પ્રખ્યાત કુંભણિયા ભજીયા। તો આપણે તેની સામગ્રી જોઈ લઈએ। કુંભણિયા ભજીયા બનાવવા માટે મેં અહીં મેથી લીધી છે, લીલા મરચાં લીધા છે, આ મોળા મરચાં છે, ધાણા લીધા છે, લીલી ડુંગળી લીધી છે, ચણાનો લોટ, એક મોટું લીંબુ, આદુનો ટુકડો, ગરમ મસાલો અને મીઠું। ગરમ મસાલો તમે સ્કીપ પણ કરી શકો છો। તો આપણે આમનું બેટર બનાવીએ। અહીં મેં એક બાઉલ લીધું છે, હવે આપણે એમાં મેથી એડ કરીશું। હવે આપણે આમાં લીલા મરચાં એડ કરીશું, લીલી ડુંગળી એડ કરીશું, લીલા ધાણા એડ કરીશું। આમાં લીલા ધાણાનું પ્રમાણ આપણે વધારે જ રાખવાનું છે, જેથી સ્વાદ સરસ આવશે। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું, થોડોક આપણે ગરમ મસાલો એડ કરીશું। આમાં લાલ મરચું પાવડર કે કોઈ વસ્તુ આપણે બીજું વધારાનું એડ કરવાનું નથી। હવે આ બધાને આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે આને મિક્સ કરી લઈએ। હવે આપણે આમાં ચણાનો લોટ એડ કરીશું, હવે આ ભજીયાના બેટરને આપણે થોડું થોડું પાણી એડ કરી અને સરસ મજાનું મિક્સ કરતું જવાનું છે। આપણે જરૂર પ્રમાણે આપણે આમાં ચણાનો લોટ થોડો થોડો ઉમેરતા જઈશું। આપણે આ બધો ચણાનો લોટ આમાં એડ કરી દઈએ। બેટર આપણું અહીંયા બનીને તૈયાર છે। હવે આપણે આમાં એક મોટું લીંબુ નીચોવશું। અહીં આપણે એક આદુનો ટુકડો ખમણીને લઈશું। હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું। અહીં આપણે ભજીયાનું બેટર એકદમ પતલું નહીં અને એકદમ કડક પણ નહીં એવું રાખવાનું છે। અહીં બેટર બનીને તૈયાર છે। હવે આપણે આને ભજીયા પાડી લઈએ। મેં અહીં એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે ભજીયા પાડવાના છે। ભજીયા પાડવા માટે મેં પહેલાં થોડુંક આટલું બેટર લીધું છે, એ બેટરને આપણે આમ ફેરવતા જવાનું છે અને ભજી પાડતી જવાની છે ઝીણી ઝીણી। થોડુંક થોડુંક બેટર લઈ અને આવી રીતના ફેરવતા જવાનું છે અને ઝીણી ઝીણી ભજી પાડતી જવાની છે। આ ભજીયા એકદમ ઝીણા ઝીણા હોય છે। એવી રીતના બેટર લઈ એકદમ નાની નાની ભજી પાડવાની છે। એકવારમાં જેટલા આમાં સમાય એટલા ભજીયા આપણે પાડવાના છે। બસ આવી રીતના શેકાઈ જાય ત્યાં સુધી આપણે આને તળવાના છે। આને એકદમ બ્રાઉન કલરના નથી કરવાના અને થાશે પણ નહીં, કેમ કે આપણે આમાં લીલા ધાણા, લીલી ભાજી, લીલા મરચાં એટલે આનો કલર લીલો જ રહેશે। હવે આપણે આને કાઢી લેવાના છે।
આપણે હાથમાં આટલું બેટર લઈ અને આપણી 4 આંગળીઓ અને અંગૂઠાની મદદથી આપણે ભજીયા પાડવાના છે. આપણે આમાં આપણા અંગૂઠાને આંગળીઓને ફરતું ફેરવવાનું છે અને બેટર લેતું જવાનું છે અને ભજીયા પાડતું જવાનું છે. આવી રીતના થોડાક આપણે આંગળીઓ ફેરવી આંગળીઓ અને અંગૂઠાની મદદથી આપણે ઝીણા ભજીયા પાડવાના છે. એકવારમાં જેટલા તવીમાં સમાય એટલા જ ભજીયા આપણે પાડવાના છે. આમાં આપણે તવી એકદમ ભરી નથી દેવાની, કેમ કે આપણા ઝીણા ભજીયા છે એટલે તેને શેકાવાની સ્પેસ નહીં મળે. હવે અહીં આપણા કુંભણિયા તૈયાર છે. હવે આપણે એને કાઢી લઈએ. એકદમ ક્રિસ્પી બન્યા છે કુંભણિયા આપણે. તો અહીં આપણા કુંભણિયા ભજીયા આપણે સાની સાથે સર્વ કર્યા છે. તો તૈયાર છે આપણા કુંભણ ગામના પ્રખ્યાત કુંભણિયા ભજીયા. વરસાદી વાતાવરણમાં આપણને ચાની સાથે કુંભણિયા ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે. અને આવી જ અવનવી રેસીપી જોવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ કિરણ કિચનને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. જય ભોળાનાથ.